શું છે ઉના કાંડ અને કેમ આ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો? 2016માં બનેલી આ ઘટનાનો વાયરલ વિડીયો આટલો બધો ચર્ચામાં કેમ આવ્યો? આખરે 10 વર્ષ પછી કોર્ટે માત્ર 5 આરોપીઓને જ દોષિત કેમ ઠેરાવ્યા? આ કેસમાં કુલ કેટલા આરોપીઓ હતા અને કેટલાને નિર્દોષ છોડી મુકાયા? શું આ ચુકાદા પછી પીડિત પરિવારને સાચો ન્યાય મળ્યો છે કે આ લડાઈ હજુ પણ બાકી છે? તો ચાલો આ સમગ્ર ચર્ચિત મુદ્દા પર આજે આપણે ડિટેલથી જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, ક્યારેક એક ઘટના એ માત્ર એક ગામની સીમામાં બંધાતી નથી, ક્યારેક એક વિડીયો માત્ર મોબાઈલમાં કેદ રહેતો નથી, અને ક્યારેક એક દિવસમાં બનેલી ઘટના આખા દેશના અંતરાત્માને ઝંઝોડી નાખી દે છે. અને વર્ષ 2016માં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક બનેલી એક ઘટના એવી જ હતી. એક એવી ઘટના કે જે માત્ર હિંસા ન હતી, તે સમાજના એક કડવા સત્યને બહાર લાવતી ઘટના હતી. જી હા, 2016ના જુલાઈ મહિનાની એક સામાન્ય લાગતી બપોર હતી. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીકનું એક નાનું ગામ મોટું સમઢિયાળા. બહારથી જોવામાં આ ગામ બધી જ રીતે સામાન્ય લાગતું હતું. લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા, કોઈ ખેતરમાં હતું, કોઈ દુકાને, કોઈ રસ્તા પર. પરંતુ આ જ દિવસે અહીંયા એક એવી ઘટના બની ગઈ કે જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખું ભારત હચમચી ગયું હતું. અને આ ઘટના પછી એક એવો વિડીયો વાયરલ થયો કે જેને જોઈને લાખો લોકોના રૂંવાટા ઊભા થઈ ગયા. ગુસ્સો આવ્યો, દુઃખ થયું અને અનેક પ્રશ્નો ઊભા થયા. આ ઘટના હતી ઉના દલિત મારઝૂડ કાંડ, જેને લોકો ઉના ફ્લોગિંગ કેસ તરીકે પણ ઓળખે છે. અને મીડિયા અહેવાલો અનુસાર આ એક એવો કેસ હતો કે જેમાં કેટલાક દલિત યુવાનોને કથિત ગૌરક્ષક નામના જાહેરમાં મારીને બાંધીને મારવામાં આવ્યો હતો. અને આ બધું જ માત્ર મારઝૂડ સુધી સીમિત ન હતું. આ યુવાનોને કારની સાથે બાંધીને રસ્તા પર ધસડવામાં આવ્યા હતા. તેમને ઉના શહેરમાં લાવવામાં આવ્યા, જાહેરમાં કપડાં ઉતારવામાં આવ્યા અને ફરી એકવાર તેમને મારવામાં આવ્યો હતો. આ બધું જ માત્ર એક હિંસા ન હતી, આ એક પ્રકારનું જાહેર અપમાન પણ હતું. એક સંદેશ હતો કે એક ડર ઊભો કરવાનો પ્રયાસ હતો. અને આ સમગ્ર ઘટના એક વિડીયોમાં કેદ થઈ ગઈ હતી. અને પછી આ વિડીયો વાયરલ થઈ જતા સમગ્ર દેશમાં ગુસ્સો ફાટી નીકળ્યો. વિરોધ પ્રદર્શનો થયા, રાજકારણ ગરમાયું અને પછી ફરી એકવાર શરૂ થઈ ગઈ લગભગ 10 વર્ષ લાંબી કાનૂની લડાઈ. પરંતુ આખરે જ્યારે કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે પણ ઘણા બધા પ્રશ્નો બાકી રહ્યા છે. ઘણા લોકો માટે આ ચુકાદો ન્યાય હતો, તો ઘણાઓ માટે આ અધૂરો ન્યાય હતો. આખી કહાની સમજવા માટે હવે આપણે થોડુંક પાછળ જવું પડશે. 11 જુલાઈ 2016ના દિવસ પર, જી હા, મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી છે કે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા પાસે આવેલું મોટું સમઢિયાળા ગામ એક સામાન્ય ગામ છે કે જ્યાં લોકો ખેતી કરે છે, નાના ધંધા કરે છે. ગામની જિંદગી પોતાની ગતિએ ચાલતી રહે છે. આ ગામમાં રહેતો હતો એક દલિત પરિવાર કે જેમનો પરંપરાગત ધંધો હતો જીવ ગુમાવેલા જેટલા પણ પશુઓ છે તેમની સ્કિનને ઉતારવાનું. અને વર્ષોથી તેઓ આ જ કામ કરતા આવ્યા છે. ગામડાઓમાં જ્યારે પણ કોઈ પશુ જીવ ગુમાવે ત્યારે દલિત સમાજના લોકો તેને ઉઠાવી જાય છે અને તેનો નિકાલ કરે છે, અને એ જ તેમનો રોજગાર બને છે. તે દિવસે પણ કંઈક આવું જ બન્યું હતું. ગામની બહાર એક ગાયનું અવસાન થઈ ગયું હતું અને ગામના કેટલાક લોકો દ્વારા આ દલિત પરિવારને બોલાવવામાં આવ્યા હતા જેથી તેઓ આ ગાયનું ચામડું ઉતારી શકે. તો પરિવારના કેટલાક યુવાનો ત્યાં પહોંચ્યા હતા અને કામ શરૂ કર્યું હતું. તેઓ માટે આ રોજની વાત હતી. પરંતુ થોડા સમય પછી ત્યાં બે કાર આવીને ઊભી થઈ ગઈ. કારમાંથી કેટલાક લોકો નીચે ઉતર્યા અને તેઓ પોતાને ગૌરક્ષક તરીકે ઓળખાવ્યા હતા અને દલિત યુવાનોની પૂછપરછ શરૂ કરી. ત્યારબાદ એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે તે લોકોએ ડાયરેક્ટ જ આરોપ લગાવી દીધો કે ગાયનો તમે જીવ લીધો છે. પરંતુ દલિત યુવાનો વારંવાર સમજાવતા રહ્યા કે ગાય તો પહેલેથી જ જીવ ગુમાવી ચૂકી હતી, તેઓ માત્ર ચામડું ઉતારવાનું કામ કરી રહ્યા છે. પરંતુ વાત અહીંયા અટકી નથી. વાત ધીમે ધીમે તંગ બની ગઈ અને પછી અચાનક જ હિંસા શરૂ થઈ ગઈ. આ કથિત ગૌરક્ષક હોવાના દાવો કરનાર કેટલાક લોકો દ્વારા દલિત યુવાનોને પકડવામાં આવ્યા અને તેમને કારની સાથે બાંધી દેવામાં આવ્યા. અને પછી શરૂ થયો મારઝૂડનો લાંબો સિલસિલો.
લાકડીઓથી માર મારવામાં આવ્યા, લોખંડની પાઇપોથી માર મારવામાં આવ્યા, અપશબ્દો બોલવામાં આવ્યા, અપમાન કરવામાં આવ્યું અને આ બધું માત્ર એક જગ્યાએ ન હતું થયું. આ લોકોએ કારમાં બાંધીને રસ્તા પર લઈ જવામાં આવ્યા અને પછી ઉના શહેર સુધી લાવવામાં આવ્યા. રસ્તામાં ઘણા બધા લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કેટલાક લોકોએ મોબાઈલમાં વિડીયો બનાવી લીધો અને કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ વિડીયો થોડાક જ કલાકોમાં આખા દેશમાં ફેલી જશે. અને ત્યારબાદ એવા પણ મીડિયામાંથી અહેવાલો સામે આવ્યા કે ઉના શહેરમાં લાવ્યા પછી પણ આ લોકોએ આ દલિત યુવાનોને જાહેરમાં માર માર્યો હતો. તેઓની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું અને આખી ઘટના દરમિયાન લોકો ફક્ત વિડીયો બનાવતા રહ્યા હતા. થોડા સમય પછી જ્યારે પોલીસ આવી ત્યારે હુમલાખોરો તો ત્યાંથી નાસી છૂટ્યા હતા અને ઘાયલ થયેલા દલિત યુવાનોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પહેલા તો ઉનાની હોસ્પિટલ અને પછી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં. પરંતુ તે સમય સુધીમાં આ ઘટનાનો જે વિડીયો હતો તે તો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ ગયો હતો અને ત્યારથી જ આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. લોકો આ વિડીયો જોઈને ગુસ્સે ભરાઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં ભારે પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. દેશભરમાં લોકો પૂછવા લાગ્યા કે શું ગૌરક્ષાના નામે કોઈની પણ સાથે આ રીતે સજા આપી શકાય? શું આ કાયદાથી ઉપરની બાબત છે? ગુજરાતમાં દલિત સમાજ માટે ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા દરેક જગ્યાએ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. દલિત સંગઠનો દ્વારા મોટા આંદોલનો શરૂ કરવામાં આવ્યા અને આ એક અનોખો વિરોધ જોવા મળ્યો હતો. ઘણા દલિતોએ જાહેરમાં કહ્યું કે હવે તેઓ મૃત પશુઓને ઉઠાવવાનું કામ બંધ કરશે. કેટલાક સ્થળોએ તો ગાયોના કંકાલને સરકારી કચેરીઓની સામે નાખવામાં આવ્યા હતા, જેથી સરકારને પણ સંદેશ આપવામાં આવ્યો કે જો સમાજ તેમને અપમાન આપે છે તો પછી તેઓ આ કામ કરવાનું જ બંધ કરી દેશે અને આંદોલન ધીમે ધીમે વધુ મોટું બનતું ગયું. આખરે રાજકારણ પણ તેમાં જોડાઈ ગયું એવી ખબરો સામે આવી. તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. ત્યાર પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ત્યાં ગયા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ પીડિતોને મળવા પહોંચ્યા હતા. દરેક રાજકીય પક્ષે પોતાના નિવેદનો આપ્યા અને સરકાર પર દબાણ વધતું ગયું હતું. આ ઘટનાની ગંભીરતાને જોતા ગુજરાત સરકારે આ કેસની તપાસ આખરે CID ક્રાઇમને સોંપી હતી અને મીડિયા રિપોર્ટ અનુસાર આ તપાસ દરમિયાન અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં કુલ 43 લોકોની સામે કેસ નોંધાયા હતા, જેમાંથી 2 આરોપી સગીર હતા, જેથી તેમનો કેસ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં ગયો હતો. બાકીના આરોપીઓની સામે પણ કોર્ટમાં કેસ શરૂ થયા. તપાસ દરમિયાન લગભગ 240 જેટલા સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા, જેમાં પીડિતો, ડોક્ટરો, પોલીસ અધિકારીઓ અને અન્ય સાક્ષીઓ પણ સામેલ હતા. કેસ લાંબા સમય સુધી ચાલ્યો હતો. વર્ષો પસાર થતા ગયા અને પીડિત પરિવાર ન્યાયની રાહ જોતો રહ્યો. આ દરમિયાન આરોપીઓની સામે ભારતીય દંડ સંહિતાની અનેક કલમ હેઠળ કેસ ચાલ્યો, જેમ કે મારઝૂડ, ગેરકાયદેસર કેદ અને અપમાનજનક વર્તન તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ કાયદા હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યા હતા અને લગભગ 10 વર્ષ સુધી કોર્ટમાં સુનાવણીઓ ચાલી હતી. અને આખરે હવે મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે 2026માં વેરાવળની અદાલતે આ કેસનો ચુકાદો આપી દીધો છે. કોર્ટે 5 આરોપીઓને દોષિત ઠેરાવ્યા છે, જ્યારે 35 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે. અને કોર્ટના નિર્ણય પછી ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે પીડિત પરિવાર આ ચુકાદાથી નિરાશ થયો હતો. તેમનું કહેવું છે કે ઘણા બધા આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા. તેઓ આ નિર્ણયને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારશે. પીડિત પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેમને હજુ પણ ડર લાગે છે અને તેમને લાગે છે કે તેમનું જીવન જોખમમાં છે. તો બીજી તરફ આરોપીઓના વકીલનું કહેવું છે કે આખરી સજા અંગેનો નિર્ણય હજુ આવવાનો બાકી છે. કોર્ટ જે નિર્ણય લેશે તે સ્વીકારવામાં આવશે. આ રીતે 2016માં બનેલી એક ઘટના લગભગ 10 વર્ષ પછી પણ ચર્ચામાં આવી ગઈ છે, કારણ કે આ માત્ર એક કેસ નથી. આ એક એવી ઘટના છે કે જેને સમાજને પોતાના અરીસામાં જોવા માટે મજબૂર કરી નાખ્યો છે. આ ઘટનાએ બતાવ્યું છે કે હજુ પણ સમાજમાં ઘણી બધી સમસ્યાઓ છે અને ન્યાય માટે લાંબી લડાઈ લડવી પડે છે. અને ઉના કાંડ આ માત્ર એક ગામની ઘટના ન હતી. તે એક એવી ઘટના હતી કે જેને આખા દેશને વિચારવા પર મજબૂર કર્યો કે સમાનતા, ન્યાય અને માનવ અધિકાર વિશે આપણે જે વાતો કરી રહ્યા છે તે હકીકતમાં કેટલી સાચી છે. અને કદાચ આ પ્રશ્નોનો જવાબ શોધવાનો પ્રયાસ હજુ પણ ચાલુ છે. આ માત્ર એક કેસ નથી, આ એક પ્રશ્ન છે સમાજ માટે, કાયદા માટે અને ન્યાય માટે કે શું ભારતમાં દરેક વ્યક્તિને સમાન ન્યાય મળે છે
કે હજુ પણ ઘણા બધા પ્રશ્નોના જવાબ બાકી છે? તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તમને કમેન્ટમાં જરૂરથી જણાવો. આ સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ સમગ્ર માહિતી એ ફક્ત ને ફક્ત કેટલાક મીડિયાના અહેવાલો પર આધારિત છે, જેની લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.